નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રકાશનો પર્વ એટલે કે દીપોત્સવ અને દીપોત્સવ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આવતીકાલથી 11મી શરૂઆત થશે, ત્યારે એ પહેલાં જ વડોદરા શહેર લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરને જે પ્રકારે સમગ્ર વડોદરા શહેરને આ શણગારવામાં આવ્યું છે દુલ્હનની જેમ, અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અકોટા દાંડિયા બજાર બ્રિજથી અમે સીધા લાઈવના દ્રશ્યો આપને બતાવવા માંગી રહ્યા છીએ। અને આપ જોઈ શકો છો ગઈકાલે અમે માંડવી ખાતેના સાથે ન્યાય મંદિર સહિતના જે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો બતાવ્યા હતા, અને ત્યારે આજે આપ જુઓ કે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર આ લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। સાથે આપ જુઓ કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। સમગ્ર વડોદરા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યો છે। પ્રકાશનો પર્વ એટલે કે આ દીપોત્સવ, અને દીપોત્સવમાં જો કે અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આ વિવિધ લાઇટિંગથી અને સજાવવામાં આવી રહ્યું છે। વાત કરીએ તો અહીંયા અલગ અલગ જે લાઇટિંગની બી પણ મૂકવામાં આવી છે। આપ જોઈ શકાય છે જે કામગીરી છે એ હજુ પણ ચાલી રહી છે, અને અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારે લાઇટ મૂકવામાં આવી રહી છે। આપ જુઓ કે લોકો પણ અહીંયા સેલ્ફી પણ લઈ રહ્યા છે અને દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે પ્રકારે આ વડોદરા મહાનગરપાલિકાની જે નેમ છે કે વડોદરા શહેરને ઝગમગી છે, અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, અને દર વર્ષે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ થીમ તૈયાર કરવામાં આવી છે। આપ જુઓ કે અલગ અલગ જે થીમ છે, અને થીમ આધારિત અલગ અલગ જગ્યા ઉપર ખાસ કરીને અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે વિવિધ સેલ્ફી પોઈન્ટ પણ બતાવવામાં આવ્યા છે, અને આપ જોઈ શકો છો લોકો અહીંયા વિવિધ સેલ્ફી પોઈન્ટનો લાભ પણ લઈ રહ્યા છે। એટલે આપ જુઓ કે જે પ્રકારે વડોદરા શહેરમાં આ લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યું છે, અને સતત અલગ અલગ જગ્યા ઉપરથી આ લાઇટિંગના નજારો તમે સ્પાર્ક ટુડેના માધ્યમથી જોઈ શકો છો। અને જે પ્રકારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી જ તેઓ વડોદરાને સુંદર અને સ્વચ્છ બનાવવાની જે નેમ છે તે નેમ રાખી રહ્યા છે। જોઈ શકાય છે કે અલગ અલગ થીમ અહીંયા તૈયાર કરવામાં આવી છે, અને આપ જોઈ શકાય છે જે પ્રકારે વિવિધ લાઇટિંગનો નજારો અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે આ થીમ આપ જોઈ શકો છો કે અલગ અલગ હાર્ટ શેપથી લઈને તમામ જે અલગ અલગ જે થીમ છે તે અહીંયા લગાવવામાં આવી છે, અને આપ જુઓ કે આ લોકો આ થીમ પર સેલ્ફી પણ લઈ રહ્યા છે, ફોટા પડાવી રહ્યા છે। એટલે આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે પ્રકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ થીમ અહીંયા અલગ અલગ સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવે છે। એટલે આ પ્રકારે નેમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, ને અને પાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ આ જે પ્રકારે નિર્ણય કર્યો છે કે લાઇટિંગની સાથે સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવી રહ્યા છે। એટલે આ અકોટા દાંડિયા બજાર બ્રિજ કે જ્યાં હજારોની સંખ્યામાં વડોદરાના નગરજનો અહીંયા આવતા હોય છે, અને નેમ અહીંયા બેસવા સહેલાણીઓ અહીંયા આવતા હોય છે, અને જે પ્રકારે આ થીમ આપ જોઈ શકો છો કે અકોટા દાંડિયા બજાર પેનલ ખાતે આ વિવિધ સેલ્ફી પોઈન્ટ પણ મૂક્યા છે, અને લોકો સેલ્ફી પણ પડાવી રહ્યા છે। એટલે આ પ્રકારની થીમો અલગ અલગ જગ્યા ઉપર મૂકવામાં આવી છે, ખાસ કરીને અકોટા દાંડિયા બજાર બ્રિજ કે જે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી અવર જવર કરતા હોય છે, પસાર કરતા હોય છે, અને જે તમામ જગ્યા ઉપર આ પ્રકારની લાઇટિંગ લગાવવામાં આવી છે। અને આપ જોઈ શકો છો કે જે સોલર પેનલ બ્રિજ છે તે સોલર પેનલ બ્રિજ નીચે પણ આ અલગ અલગ પ્રકારની લાઇટિંગ અહીંયા મૂકવામાં આવી છે। ને દીપોત્સવનો પર્વ, ઉજાસનો પર્વ, પ્રકાશનો પર્વ એટલે કે આ દીપોત્સવ, અને દીપોત્સવમાં જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।